એટલે તમે ક્યાં ભાગ્યા? ઓય બે મિનિટ માના નો હાલે નો હાલે. એ તો વીતી હોય જાણે પાય. હા પણ આ બાયાની માયા જાળ છે. હાવજ કુતરા વાહે ડોટું ન દે. મેં જોયું છે ગીરમાં કુતરા ભણતા હાવજ દોડવા મળે હાલવા. મેં જોયું સાહેબ. હાવજ પાછું વાળું ન જોવે. શું કામ? વૈડ નથી. હું કુતરાને મારું તો મારું કુળ લાજે. હા પણ હાથી ગામમાં આવે એટલે તોય કુતરાના ધંધા જેવા. હારી ગાડી નીકળી નથી વાહે છો નથી. હાથી ગામમાં આવે હવે કુતરા ભાઈ ભાઈ કે નહીં. જો પાછું કુતરા કેવા છે એ એક હેરીના બે હેરીના ભેગા ન થઈ શકે. કોઈ દી બે ગામના કુતરા ભેગા થઈને બેઠા નો. બીજા ગામનું કૂતરું આવ્યું તો એને કાઢ્યું. ધંધા જેવા. પણ હાથી આવે ને આખા ગામના કૂતરા એક થઈ જાય. બોલો આખા ગામના કૂતરા એક થઈને હાથી ભણતા હોય. હમણાં મેં કૂતરાને પૂછ્યું હું તો શું પૂછું કોઈ મહાપુરુષોએ પૂછ્યું હે શ્વાન આ હાથીએ કાંઈ તમારી હારે કાંઈ વેર છે કે ના? તમારી તાકાત છે કૂતરાઓ તમારી પેઢીની તાકાત કે તમે હાથીનો પગ મોઢામાં લઈ શકો? એ તો થઈ જ ન કે ને હાથીને કરડી જ ન કે ના. તક તો હું કામ ભણો? તમે નથી એને કરડી શકવાના નથી તમે હાથી થઈ શકવાના. તક અમે ભણીએ એ હાથું. હાથી નીકળે ને તો આખું ગામ એને પગે લાગે. ગણપતિ દાદા આવ્યા કોઈક લાડુ આપે કોઈક વળી પૈસા આપે તે ઉપર એના માલિકને આપી દે અને આખું ગામ પગે લાગે. અને અમે આ ગામમાં છીએ ને અમને બડા મારે ને તમારથી દેખ્યું નથી જાતું. આ ઈર્ષા કૂતરાને પહાવે છે સાહેબ. હો એટલે શોલે બધાએ જોયું ઓલું કહું ને ઓલો જન્મતા હવે છોકરો ભજ્યો બે વાત બાકી છે. જન્મ છે ને છોકરાનો હોસ્પિટલમાં તો સીધો બોલ્યો ઝૂકેગા નહીં. ડોક્ટર વંડીએ સડી ગયા કે આ બોલે નહીં. જન્મતા હવે બાળક કોઈ દી ન બોલે. અરે જન્મતા રડે જ તે. જન્મતા હોય તો આપણે અફસોસ છે કાલે લે પાછો આવ્યો આયા હારા કામ કરી લેજો. આપણે જન્મીએ ત્યારે રડીએ છીએ દુનિયા દાંત કાઢતી પેંડા વેચતી હોય એ દુનિયા છે. આપણે રડતા હોય અને એ પેટા ખાતા હોય મારો લાલ આવ્યો મારો દીકરો આવ્યો મારો દીકરો. તારા બાપને મોટો થવા દે આનો આ તારી કલી ન કરે તો કહેજે. એ દાજ ભૂલે હું રોતો હતો ને તમે પેંડા ખાતા હતા એ ભૂલે ડોહો બોલો. પણ જીવન એવું જીવી જાજો તમે હસતા હોવ. હમણાં દેવરાજભાઈ ગઢવી અમારે ઉપલેટા બાપુ સરસ એને દુહો લખ્યો. દુહો નથી કહેવો પણ એ કહેતા હતા કે હું દ્વારકા જતો હતો અને દરિયામાં આમ હુરજને ડૂબતો જોયો આથમતો. જ્યારે વિચાર આવ્યો કે ધન્ય છે આને આથમતો હોય તોય જોવો ગમે સાહેબ. એમ આપણું મૃત્યુ કોકને ગમે જાય હે કે હાવ જ આજ એ તમે હસતા હો અને દુનિયા રોતી રોતી જ આવી જોઈએ. એટલે આને કીધું ને કે ઝૂકેગા નહીં. તો ડૉક્ટર કે આ થયું શું? પછી સંશોધન કર્યું સાહેબ કે આ જન્મતા વેદ બોલે નહીં. બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? જ્યારે જાણ્યો ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું સાહેબ. પછી તો એ જ આવે ને ઝૂકેગા નહીં. અરે એક તો જન્મતા જ બોલ્યો તો કાલિયા તેરા ક્યાં હોગા. એ શોલે જોઈ ગઈ હતી સાહેબ. આમાં આયા ને આયા છે બધું. એટલે તમે ક્યાં ભાગ્યા? ઓય બે મિનિટ માના નો હાલે નો હાલે. એ તો વીતી હોય જાણે પાય. હા પણ આ બાયાની માયા જાળ છે. મારે ખરેખર એવું જ હતું કે 15 મિનિટ બોલીને પછી પૂરું કરવું. 2 વાગ્યે પૂરું કરી નાખશું એવી ગણતરી હતી. એમ હું પૂરું થવા દઉં તો હવે ક્યારે પૂરું થાય નક્કી જ નહીં. હવે તો પૂરું પછી પૂરું થાય ત્યારેની વાતો છે સાહેબ. હવે આ શરૂ થયું થયું સાહેબ. એટલે આનંદ કરી લેવો છે વાલા. વાહ વાહ. એટલે શોલેનું પૂરું કરું પહેલાં.
શોલે કેટલે જોઈ? બધાય જોઈ, બરોબર. શોલેમાં ગામનું નામ શું હતું મેઘરાજ? રામગઢ. હા, મને ડાયલોગ યાદ છે. અરે ઓ સાંભા, रामगढ़ की शुक्रिया कौन सी सखी का आटा खाती है रे, बहुत याराना लगता है. ગબ્બર સિંહ ને રૂબરૂ મળેલો, મજા આવશે. અમિતાભભાઈ ને તો મેં ના જોઈ, પણ એ શોલે ફિલ્મમાં મોટામાં મોટો ડખો છે, કોઈને ખબર નથી. મને જયાબેન ને બેને જ ખબર હતી, બોલો. એટલે જ આખા ફિલ્મમાં જયાબેન જાજુ બોલ્યા જ નથી, લાજ કાઢીને આટા જ માર્યા કર્યા. પણ મને કીધું હતું, મને કે હમણાં તું કાંઈ ખોલતો નહીં. બધા શોલે જોયું. રામગઢમાં લાઇટ હતી? લાઇટ નહોતી. રોજ ફાનસ ઓલવવા, દીવા ઓલવવા જયાબેન નીકળતી, અને અમિતાભભાઈ પાણાને ટેકે ઓલું વાજુ વગાડતા. એ તેદુનું જામ્યું હજી હાલ્યું આવે આમણા હાલ. એની લાઇટ નહોતી, બરોબર ને? રામગઢમાં લાઇટ નહોતી. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગઈ ભરતા હેનથી, હજી સુધી કોઈએ ન વિચાર્યું, બોલો. મર જાઉંગા ફટ જાઉંગા મોચી. એમ જીવન ફિલ્મ છે, અમુક વાત આખી જિંદગી નહીં સમજાય. એટલે ભાવ ને મોજ જે છે ને, એનાથી મોટું કાંઈ ન હોઈ શકે. કે વાલા તારા વિરાટ રૂપને જોઈ તના જાય તુમી પૂછો રે લો. સરપંચ ક્યાં ગયા? સરપંચ સરપંચ મોજી છે. અમે બે બહુ હવાડ્યું કર્યા. સાંઈબો રે ગોવાળિયો રે મારો સાંઈબો રે ગોવાળિયો. બેકડી લઈ લે, મારથી હરકું નહીં ઉપડે. બેકડી બેન પાસે લેવડાવી લેવું. તમને છેલ્લે રમાડી તમને ગીત પછી હું લેવાનો છું, પણ સરપંચને પહેલા ને એટલે કહું. સરપંચ એક ગામમાં આપણે જો ઘડીક માફ કરો બધા, સમજવાનું રાખે. દરેક સમાજ હોય, પણ અમુક આપણી સમાજની એક પેટર્ન હોય ભાઈ. એમ વાણિયા જેવો વેપાર ન કોઈ કરીએ, એની જેવી કોઈ પાસે બુદ્ધિ નહીં. કોઈ દી બન્યું એવું? એને એના સમાજે કોઈ દી આંદોલન કર્યું? કોઈ દી એની એકતા અમારા સમાજના છોકરા સાથે આવું કરો? એ ટાઈમ જ ન બગાડે એમાં. એમણે ગોબો ઉપાડ લે. એ બે ભાઈઓ દુકાને બેઠેલા. મોટા ભાઈ કા મહાત્મા ગાંધી કેવા બુઢીવાળા ખા લાકડાની ટળવાલે અંગ્રેજોને ભગાડી મૂક્યા, બંદૂકો ટોપો વાળાને કાઢી મૂક્યા. સાહેબ બોલો શું કે એ તને ખબર છે? સરપંચ અહીંયા આવો, સરપંચ આવી આવો, આગળ તમારો વારો પાડી દો, અહીંયા આવો. હા સરપંચ, સરપંચ ભાઈ આવો. અને ખરેખર જેને રીહ નો સડે ને એને જ માણા કહેવાય. તાણે કીધું કે ગાંધી બાપુને કેટલી બુઢી? કે તને મોટા ભાઈ ખબર છે કેમ બુઢી હતી? કે ના, એ બકરીનું દૂધ ખાતા. પણ એને ખબર છે ગાંધી બાપુની બકરી ક્યાંય કપાસિયા નહોતી ખાતી, કાજુ બદામને પીસતા ખાતી. એવું જ ન કહેવાય, પણ બકરીનું દૂધ કે ખાતા. તો એનો ભાઈ શું કે આપણે બકરી લઈ આવો. બકરી લઈ આવ્યા પછી પાછા હલવાના. અને સારવા કોણ જાય? વેપાર મૂકીને કે બકડું સારવા જવાય? ના ના, બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધિનો શું? દુકાને બોર્ડ મારી ગયો, અમારી બકરીને જે છાડી આવે અને ઢરવી આવે, જે બકરીને ઢરવી લાવે એને 500 રૂપિયા આપવાના એ સમયમાં. હવે બકરું સારવાના 500 મળે કોઈ મૂકે? રોજ લાઈન હોય. શેઠ આજ હું લઈ જાઉં, કાલે ટાળવાળો આવી ગયો. રોજ એક જણો બકરી ચારી આવે, ચારીને હાજે લાવે એટલે શેઠ ગદબ કાઢે રચકો. જો ભાઈ એ પહેલી બોલી, બકરી ખાય તો ભૂખી, ભૂખી છે તો 1 રૂપિયો ન મળે, બકરી ન ખાય તો ઠળાઈ ગયેલી તો 500 ઢોકળા. એટલે શેઠ સીધો ગદબ કાઢે રચકો, અને બકરી કે કીધી 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 ઓલી 2 ફૂલ ખાજે, જો ખાટું ભૂખી નીકળે. વરહમાં ગામ ધરાણું, બકરું ન ધરાણું, આખું ગામ ધરાઈ ગયો.
પણ બકરી નો ચરાવે. અને એમાં ગામ ભેગું છો, કારણ કે બધા એમાં કપાડેલા અને ગામના ભેગા છે, કા શેઠ નહીં કા બકરી નહીં કા આપણે નહીં. માળું એક બકરું આપણને તોડવી નાખ્યો શેઠે. એ મીટિંગ હાલતી હતી ને એમાં સરપંચ આવ્યા. સરપંચને વેમ પડ્યો કે હારું અવિશ્વાસની સરકાર બરકત નથી ને કાંઈ પક્ષ પડતા જેવું કાંઈ. એટલે કે હું ભેગા છે કાંઈ નહીં કે અમારું દુઃખ. અરે તમારું દુઃખી મારું દુઃખ. ગામનો સરપંચ છો શું છે કે આપણા કપૂરચંદ શેઠ છે કે નહીં? હા એને તું કાલ મળ્યો. એને શું થયું કે એને કાંઈ ન થયું, આખા ગામને થયું. અને સરપંચને માંડીને વાત કરી કે બકરી લાવ્યા ને આવી યોજના છે, દ્રવ્ય આવે એને 500 ત્યાં કચરાને મળે ત્યાં કોઈને નહીં. આવીને રજકો ખવડાવે અને બકરી 2 ફૂદડા ખાઈ લે અને દી ફેલ જાય. સરપંચ કે કહેવું જોવે ને. સરપંચ ગયા હો સવારના પોરમાં સરપંચ જેનું ભાઈ જય જીનેન્દ્રા. શું સાહેબ અહિંસા પર્વો ધર્મ હે. ઓમ નમો હણી હંતાણમ ઓમ નમો સિદ્ધાણમ. ભગવાન મહાવીરે કેવડું જ્ઞાન આપ્યું સમાજને સાહેબ. સરપંચ આવીને ઉભા રહ્યા. સરપંચ ઉભા રહ્યા. આવો સરપંચ કાકા આવો. આવું નથી બકરી લાવો. અરે તમે મોટા માણા તમારે થોડી બકરી બકરી લાવો. હે નીકળ્યા થાવ લાવો બકરી. અરે કે પણ સરપંચ સાહેબ તમે સરપંચ. અરે કે પણ સરપંચ તો ખરા 500 ક્યાં નાના છે. એ કાંઈ જવાર યોજનામાં એકદમ ન નીકળે. લાવો બકરી. પણ જો તમે સરપંચ કાકા કહેવા મોટા માણા પછી બકરી ખાય અને તમને કાંઈ ન મળે અને સરપંચ કાકા પોઠા કે પણ તું જોજે તો ખરો સરપંચ છો. સરપંચ બકરી લઈ ગયા અને એની વાડીએ લઈ ગયા અને રજકો વાટ્યો. ગદબ વાટી રજકો જાતા વે તો બકરીને હામી કોળી રાખી. ગીધી 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 બકરી ખાવા આવીને મોઢા પર ફાટ દીને લાકડી મારી. બકરી આટી મારી. ગીધી 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 જા ખાવા આવીને ફાટ દીને માર્યું. 15 મિનિટ આવું કર્યું પછી તો બકરીને રજકાની વાસ આવે ને તોય ઠેકવા મળ્યો. રિવેસ માંગે. અને સરપંચ લઈ ગયા સીધા શેઠ પાસે. લ્યો શેઠ કાંઈ ભૂલશોક થયું તો મીચા ટુકડા પણ જો તમારી બકરી કે કલાકમાં 15 મિનિટમાં ધરાઈ ગઈ. ત્યાં તો આવતા વાર લાગે. જવું પડે જોઈ લ્યો. અને શેઠે રજકો કાઢ્યો બકરી હામું કર્યું. ગીધી 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 બકરી કે શેઠને ચૂક આજ 500 જાય. પાછું કીધું ગીધી 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 પાછી ભાગ્યો. ભૂખી લઈ ગયા 500 ઠપકારી ગયા. સાહેબ તમે છો નંદના લાલા. જશોદાના જાયા રે વાલીડા મુરલી વાલા રે. તમે જશોદાના જાયા રે વાલીડા મુરલી વાલા રે. હે સાઈબો રે ગોવાણીઓ રે મારો માલધારી ગોવાણીઓ. હે સાઈબો રે ગોવાણીઓ રે મારો મીઠડો રે ગોવાણીઓ. અને ગોવાલણ ને હડાની મારી સમરાદાની જોડણી. ઓરે ગોવાલણ ને હડાની મારી સમરાદાની જોડણી.
મેદાનમાં એક કડી ગાવું બીજી એ હાલ 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 વહી જાય રાત વાત માને હમણાં પડશે પ્રભા સોભાળા તારા હોવે રંગીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો એ રંગલો જાનો કાળા દરીને કા સોગાળા તારા હોવે સખીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગલો એ રંગ રસિયા તારો રાહડો ભાળી ને ગામને સેવાને બેઠા ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાથો તો કામ બધા મેલ્યા હેઠા એ તને ભરકે તારી જશોદામાં છોડાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગલો એ રંગલો જાનો કાળા દરીને કા સોગાળા તારા હોવે સબીલા તારા રંગ ભેદો જુએ તારી હાલો આવી જાઓ બે બેન આવી જાઓ રમી લો કે ચાલો જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર
મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ મીરાનો મોહન મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ઓ એણે મને માયા લગાડી મારા ઓ એણે મને માયા લગાડી મારા એ મીરાનો મોહન મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી
चर चर सदारिया मारे अनुकारवन सरदर पर कर में चले हरि हर सूर्या चर्य चर्यति हर हर यति युरि हर मरे निर्खाट नर कामा कवार नीर नीर जरनी काल मुकुट सिर सवान में घर लाओ पट घर पर